હવે તો શિવેનના પપ્પાએ વાત કરવી જ પડશે, ગમે તેમ થાય. તમે આવી ગયા, સારું થયું, મારે તમારું જ કામ હતું. હું શું કહું છું, હવે બાને અહીંયા 1 મહિનો થઈ ગયો છે, તો એક કામ કરીએ, બાને છે ને તમે નાના ભાઈના ઘરે મૂકી આવો, કારણ કે અહીંયા રહીને હવે આપણે હેરાન થઈ જઈએ છીએ. કેટલી એની જવાબદારી લેવાની? અને નાના ભાઈને એ તો એ મસ્ત ફર્યા કરે છે ને એ મોજ કરે છે, એને તો કોઈ જવાબદારી નથી, બધું આપણે જ કરવાનું કાયમ. અને તમે એને મૂકવા નહીં જાઓ તો બાને અહીંયા ફાવી જશે. બાને તો ઠીક છે, ચલો રાખીએ આપણે, કોઈ વાંધો નથી, પણ નાના ભાઈને નહીં ફાવી જશે, એને તો મોજ આવશે કે હારું હાલો એ લોકો રાખે છે ને આપણે કાંઈ જવાબદારી લેવી નહીં. એટલે હું શું કહું કે એને મૂકી આવો, હવે આપણે કાંઈ નથી રાખવા, આપણો વારો પૂરો થઈ ગયો છે. હવે અહીંયા રાખીને શું કરે, આપણે પછી ક્યાંક ફરવા જવું હોય, આપણે ક્યાંક બહાર જવું હોય, ક્યાંક જમવા જવું હોય, આ તો બધું એનું કરીને જવું પડે. આપણે ક્યાંય ન જઈ શકીએ એકલા, કાં તો એને લઈ જવા પડે અને કાં તો ઘરે બધું બનાવીને જવું પડે. આપણે ક્યાંય મોજ મસ્તી કરવાની જ નહીં, આપણે ક્યાંય ફરવાનું જ નહીં, બધા એકલા એકલા ફર્યા કરે, બધી જવાબદારી આપણી ઉપર નાખી દીધી. એટલે ગમે એમ કરો, આપણો વારો પૂરો થઈ ગયો છે, બસ આ છેલ્લો દિવસ છે, કાલ 1 તારીખ છે, એટલે ભાઈની હારે વાત કરી અને ગમે એમ કરીને બાને છે ને અહીંથી મૂકી આવો, એટલે આપણે શાંતિ થોડાક દિવસ. મમ્મી તો હું કે છો તને કાઈ ખબર છે? હવે તું હું અહીંયા અમારામાં ધ્યાન રાખીશ ને અમારી વાત તું સાંભળીશ, લેશન કરવા માંડ ને તું તારું. બા ભલે ને અહીંયા રહેતા, તને હું વાંધો છે? મને અહીં બાની હાર ગમે છે, બા મારી હારે કેવી મસ્ત રીતે રમે છે, મને વાર્તા સંભળાવે છે, મને એની હાર બહુ મજા આવે છે. એને અહીંયા રહેવા દે ને, તારે એને કાકાને ઘરે મોકલવા શું કામ છે? હવે તું હું કે છો કે બાને અહીંયા રાખો, તને કાઈ ખબર ન પડે, તું બંધ થા. બા મને કહેતા હતા કે એને તો મારી રમવાની બહુ મજા આવે છે, એને અહીંયા જ તે ગમે છે. કાકાને ઘરે તો એને હારે કોઈ વાતય ન કરતું. અરે અને મોટાની વાતમાં વચ્ચે હું ડબડબ કરે છો? કાઈ તને ખબર પડે? તને કાઈ ખબર નથી પડતી, તું તારું કામ કર અને બંધ થાતું. ઈ અમે અમારી રીતના વાત કરી લેશું ને અમારી રીતના જોઈ લેશું કે બાનું શું કરવું. કાકી એટલા રસોઈ બનાવે અને ઘરના કામમાં હોય અને ત્યાં પરીનું ધ્યાન રાખતા હોય, અને દાદીને તો કઈ કામ જ નહીં કરવાનું, એની યાર તો કોઈ હરખી રીતના વાતય ન કરતું. ત્યાં તો અહીંયા રહેવા દે ને. તને કેટલી વાર કીધું કે તું બંધ થા, મોટાની વાતમાં તારે વચ્ચે ન બોલવાનું હોય, ઈ અમારી રીતના અમે કરી લેશું, તું તારું કામ કર ને, ખોટો વચ્ચે વચ્ચે બોલ્યા બોલ કરે છો. અરે મમ્મી તું બંધ થા, તને કઈ ખબર ન પડતી, મને કઈ ખબર પડતી એવું નથી, મને ખબર પડે જ છે, તને ખબર ન પડતી. દર વખતે કઈ મોટા સાચા હોય એવું નથી બનતું, ઉપર નાના સાચા જ હોય છે. જ્યારે મોટા ભૂલ કરે છે ને ત્યારે નાના ને તેને સમજાવવા પડે છે, અને જ્યારે મોટા ખોટા રસ્તે જાય છે ને ત્યારે નાના ને તેને ઈ ખોટા રસ્તેથી વાળવા પડે છે. જ્યારે મોટા એને મા બાપાએ ખોટું કરે ને ત્યારે નાના ને તેને કેવું પડે છે. દર વખતે તું સાચી હોઈશ અને હું ખોટો હોઈશ, પણ આ વખતે તું ખોટી છો અને હું સાચો છું. તું મોટી છો ને તોય તને કઈ ખબર ન પડતી, અને હું નાનો છું ને તોય મને ખબર પડે છે કે મા બાપાએ કેવું વર્તન કરવું જોઈએ અને એની યાર કેવી રીતના રહેવું જોઈએ. અને તું ગઢી થઈ તો હું મોટો થઈશ ત્યારે હવે હુંય કહી દઈશ કે મારે તને નથી રાખવી, હવે આપણે ભાગ પાડી દઈશ, પણ તારે હું વારા કરી દઈશ કે અડધો મહિનો અહીંયા, અડધો મહિનો અહીંયા, આખો મહિનો અહીંયા, આખો મહિનો અહીંયા, એમ. પણ તને સારું લાગશે? પણ તને કેવું લાગશે? હા શિવેન, તારી વાત સાચી છે, દરેક વખતે મોટા જ સાચા હોય એવું જરૂરી નથી, ક્યારેક નાનાય સાચા હોય છે ને મોટા ખોટા હોય છે. અને જ્યારે મોટા ખોટા રસ્તે જાય ત્યારે નાનાને જ એને સમજાવવા પડે છે. અને આજે તે મને જે રીતના સમજાવીને મને સમજાઈ ગયું છે કે હું મારી જે વાત કરતી હતી અને મારું જે બહાર એનું વર્તન હતું ને એ ખોટું હતું. હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, એટલે હવે છે ને હું એને અહીંયા જ રહેવા દઈશ. હવે હું એને અહીંથી ક્યાંય મૂકવા નહીં જાઉં. મને બધી ખબર પડી ગઈ છે કે આજે જે હું એની હારે કરું છું ને એ ભવિષ્યમાં મારી હારે થશે, અને ભવિષ્યમાં મારો એ જ વારો આવશે જે અત્યારે બાનો વારો છે, અને ભવિષ્યમાં કદાચ મારો એ જ હાલ થશે જે અત્યારે હું બાનો હાલ કરી રહી છું. એટલે મારે એવું ન કરવું જોઈએ, મારી ભૂલ થઈ ગઈ. હમણાં હું છે ને બાની એની માફી માંગી લઈશ, અને હવે હું એને કહી દઈશ કે અહીંથી ક્યાંય નહીં જાય, અને તમે છે ને આખો દિવસ રમજો પછી અને મસ્તીને મોજ કરશો, અને પછી આપણે તે બધા છે ને ફરવા જાશું, હોટલમાં જમવા જાશું અને મસ્તીને મોજ કરશું અને મસ્ત રીતના જીવન જીવશું. આને જ તે સાચું જીવન કહેવાય.